નમસ્કાર, હું પ્રવીણ. રૂપિયો ઐતિહાસિક સપાટીએ ઘસાઈ રહ્યો છે. અનેક મુદ્દાઓ છે, અદ્ધરતાલ છે, મેઇન સ્ટ્રીમ મીડિયામાં ચર્ચા નથી. અને એક રાજ્યમાં કોઈ એક દીકરી ગુમનામ હોય છે, એફઆઈઆર માટે ઘણા દિવસો લાગી જાય અને તેમના હત્યારા માટે હત્યારો લાંબા સમયે પકડાય, તેમની સામે કાર્યવાહી, પોસ્ટમોર્ટમ રિપોર્ટથી માંડીને તમામ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ મીડિયાના કેમેરા શિફ્ટ થયા છે ફરી રાજસ્થાન પર. કોંગ્રેસ ઘણું બધું ચર્ચામાં છે. ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીની શરૂ થઈ તો એક પછી એક ભાજપના નેતાઓ કહેવા લાગ્યા કે ભાઈ રાજ્યોમાં કોંગ્રેસ તૂટી રહી છે. પહેલા કોંગ્રેસ એટલે તેમના જે સભ્યો છે અથવા તો તમારા નેતાઓ છે એને જોડો, તૂટતા રોકો, બાદમાં ભારત જોડો. જે સ્થિતિ રાજસ્થાનમાં સર્જાઈ, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે G23ના જે નામો આવ્યા અથવા તો જે ચર્ચાઓનો દોર હતો કે ભાઈ અશોક ગેહલોત કહિયામાં છે, ગાંધી પરિવારના નજીકમાં છે, અધ્યક્ષ બનશે. હજુ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ, ચૂંટણી બાકી છે. પણ તે પહેલા જ 2020નું એ રિસોર્ટ પોલિટિક્સ ફરીથી યાદ હશે, કેમ કે તમામ રાજકીય પક્ષો આ તમામ મુદ્દાઓ વચ્ચે કોઈક સરકાર બચાવવામાં પડી છે, કોઈક સરકાર તોડવામાં પડી છે. કર્ણાટક હોય, મધ્યપ્રદેશ હોય, ક્યારેક વાવડ ઝારખંડના પણ આવે. અને રિસન્ટ થ્રિલર તમે મહારાષ્ટ્ર પોલિટિક્સનું પણ જોયું, પંજાબમાં પણ સ્થિતિ એ પ્રકારે થઈ. પણ રાજસ્થાન ચર્ચામાં છે. હવે સ્થિતિ એ છે કે રાજસ્થાન એટલા માટે ચર્ચામાં છે કેમ કે પાયલટ અને ગેહલોત નું જૂથ ફરીથી આમને સામને છે. જો ગેહલોત અધ્યક્ષ બને કોંગ્રેસના તો પછી ગણગણાટ એવો હતો કે સચિન પાયલટ ગાદી સંભાળશે મુખ્યમંત્રી પદની. તો અંદર જ બગાવત થઈ. ગઈકાલે જે સ્થિતિ હતી, આજે ખડકે સહિત અજય માકનને ધારાસભ્યો સાથે મળવા બોલાવાયા. ચર્ચા શરૂ કરીએ તે પહેલાની જે અપડેટ છે એ ત્યાં સુધી આપી દઉં. શાંતિ ધારીવાલ કોંગ્રેસના નેતા છે રાજસ્થાનમાં. તેમના ઘરે 92 ધારાસભ્ય 107 માંથી, ગેહલોતને ચલો ન ગણીએ દિલ્હી છે, 92 ધારાસભ્યો હાજર હતા. અને જે શરતો મૂકી છે, શરતો એ મૂકી છે કે અંદર ખાને કોંગ્રેસને તૂટતી બચાવવા અથવા તો પંજાબ હાથમાંથી ગયું જો રાજસ્થાન બચાવવું હોય તો પછી જે ધારાસભ્યો છે, કેમ કે લોકશાહીમાં તો ધારાસભ્ય દળનો નેતા પસંદ કરે. આ હાઈકમાન્ડની સિસ્ટમ અને હાઈકમાન્ડ 2 કે 4 લોકો ચલાવે છે દરેક રાજકીય પક્ષમાં, એ જગ જાહેર છે. તો આ તમામ પરિસ્થિતિઓમાં જે ધારાસભ્યો છે તેમની સલાહ લેવામાં આવે નવા મુખ્યમંત્રી કોને બનાવવા. એવા લોકોને ન બનાવવા આ શરતમાં સામેલ છે કે જેને 2020માં સરકાર પાડવાના પ્રયાસો કર્યા હતા. એવા લોકોને પ્રાયોરિટી આપવામાં આવે કે જેને સરકાર પાડવાના પ્રયાસોમાં સરકાર બચાવી હતી અને મહત્વનો રોલ નિભાવ્યો હતો. અને બીજી વાત કે અધ્યક્ષ પદ, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કમ્પ્લીટ ન થાય એ પહેલા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં ન આવે. તો રાજસ્થાનમાં કોંગ્રેસની યાદાવર સ્થળી પાછળ સવાલ એ છે કે દરેક રાજ્યોમાં જેમ કે કર્ણાટકમાં ડીકે શિવકુમાર અને સિદ્ધારામૈયા એકથી વધુ પાવર હાઉસ કેમ છે? આટલા બધા મુદ્દાઓ વચ્ચે જ્યારે કોંગ્રેસ ભારત જોડોની વાત કરી રહી છે, પણ કોંગ્રેસ અંદરખાને જ્યાં તૂટી રહી છે અથવા તો રાજકીય સંકટમાં ફસાઈ રહી છે અને હવે સંભળાઈ રહ્યું છે કે પછી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સમાધાન કરવાની વાત કરી રહ્યા છે. ભલે જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ વચ્ચે સમાધાન ન થયું અને સરકાર પડી ગઈ મધ્યપ્રદેશમાં. તો રાજસ્થાનમાં કોંગ્રેસની યાદાવર સ્થળી વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં 4 મહેમાન છે સ્ટુડિયોમાં. કોંગ્રેસમાંથી આપણી સાથે મુકેશભાઈ પંચાલ જોડાશે, સ્વાગત છે આપનું. હિરેનભાઈ કોટક ભાજપમાંથી જોડાશે. પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે વિશ્લેષક તરીકે જોડાશે અને સાથે જ હરેશભાઈ ઝાલા પણ વિશ્લેષક તરીકે જોડાશે. હરેશભાઈ, આપથી જ શરૂઆત કરીએ. આ યાદાવર સ્થળી શબ્દનો ઉપયોગ દરેક વખતે મીડિયા કરે, પત્રકારો કરે, પણ રાજસ્થાનનું આ સંકટ તો નવું નથી. ચર્ચા કોંગ્રેસ ના અધ્યક્ષ માટેની છે, ગેહલોત ત્યાં જાય છે અને આ જે ડેમેજ કંટ્રોલ છે તો પહેલા કરવાનું હતું. હજુ પાયલટ અને ગેહલોત જૂથ વર્ષોથી જે લાંબા સમય, સીપી જોશી જે હમણાં ટૂંક સમય પહેલા જ જયપુરમાં એક પોલો ગ્રાઉન્ડમાં મેચ ચાલી રહી હતી પોલોની, તો સીપી જોશી પોલો મેચ નિહાળી રહ્યા હતા. એટલે કેટલું સામાન્ય છે. ઘણા ધારાસભ્યો પણ હતા. પણ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં ફેલિયર ક્યાં છે? ટકરાવ હતો જૂથનો ખ્યાલ છે. અહીંથી ગેહલોત કદાચ ત્યાં શિફ્ટ થશે તો રાજસ્થાનમાં શું સ્થિતિ થશે? આપ કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો ભારત જોડો યાત્રા વચ્ચે, જ્યાં ફરીથી ઓપરેશન લોટસના પણ વાવડ સંભળાઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ શાસનના પણ સંકેત આપી રહ્યા છે ભાજપના કેટલાક નેતાઓ? જો સૌથી પહેલા તો કોઈએ અશોક ગેહલોતને કોંગ્રેસમાંથી મન નથી લાગતું પ્રેશર કર્યું કે તમે રાષ્ટ્રપતિ એટલે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી તમે લડો. હવે એમની જો ઈચ્છા હોય કે મારે રાષ્ટ્રીય પ્રમુખ થવું છે તો બટ નેચરલ છે કે એમણે આ પોસ્ટ ખાલી કરવી જોઈએ. આ બહુ સિમ્પલ સાદી વસ્તુ છે, કારણ કે તમે પક્ષની અંદર ચૂંટણી લડવા જઈ રહ્યા છો તે સમયે તમે 2 પદ પર રહો એ સારી વાત નથી. એવું ના કહી શકો હું એ પદ પર ચૂંટાઈ આવું પછી હું આ પદ ખાલી કરીશ.
એટલે તમે એવું જો તમે કહેવા માંગતા હોય તો તમે દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા માંગો છો, કાં તો તમને તમારી જાત પર વિશ્વાસ નથી કે સમગ્ર રાષ્ટ્રમાંથી પક્ષના સદસ્યો તમને સપોર્ટ આપીને જીતાડશે. પહેલો મુદ્દો આ આવે. બીજો મુદ્દો એ આવે કે શા માટે એમના જૂથના ધારાસભ્યો પક્ષના જે નિરીક્ષકો છે એને એવું દબાણ કરી રહ્યા છે કે તમે ગ્રુપમાં સાંભળો. ભાઈ સામાન્ય રીતે જો લોકશાહીની દ્રષ્ટિએ બે રીતે આમાં ચૂંટણી થઈ શકે. કાં તો તમે સીએલપી ની મિટિંગ બોલાવો, સીએલપી ની મિટિંગમાં જે બી ઉમેદવારો હોય એમના નામ જાહેર કરો અને ધારાસભ્ય સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ અને 2 નિરીક્ષક ત્યાં હાજર હોય અને વોટથી અથવા તો વોઇસ વોટથી નક્કી કરે કે કોણ તમારા નેતા હશે. પણ અહીંયા થઈ એ રહ્યું છે કે અશોક ગેહલોત ગ્રુપ એવું દબાણ કરી રહ્યું છે કે ભાઈ અમે કહીએ એને તમે બનાવો. જો આ તો રાજાશાહી જેવું જ થયું. કાં તો રાજા એના પરિવારમાંથી એનો ઉમેદવાર ચૂંટે અથવા તો એના વિશ્વાસુ માણસ ચૂંટે. એટલે અશોક ગેહલોતે જે કર્યું કે હવે ભાઈ મારા હાથમાં નથી, એ વસ્તુ એ બિલકુલ રાજકીય સ્ટેટમેન્ટ છે, બિલકુલ સમજી શકાય એવું જ નથી. કારણ કે 3 જે વ્યક્તિઓ કાલે જે માકનને મળ્યા છે એમને જે 3 દરખાસ્તો મૂકી, એ 3 દરખાસ્ત બતાવે છે કે એ કોંગ્રેસના નિરીક્ષકોનું નાક દબાવવા માંગતા હતા. હજી જો અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી પદથી મોં ન છૂટતો હોય તો એમને રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી લડવી ના જોઈએ. એ રાજસ્થાનના મુખ્યમંત્રી ચાલુ રહે. બહુ સિમ્પલ સાદી વસ્તુ છે. અને આમાં એક ટેકનિકલ મુદ્દો છે. જ્યારે એમનું જૂથ એવું કહે કે 19મી પરિણામ આવે પછી નક્કી કરીએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ હશે, તો એમાં ટેકનિકલ મુદ્દો છે. કારણ કે પ્રમુખ એ થઈ જાય એટલે તમામ સત્તા એના પાસે આવે અને પછી રાજસ્થાનમાં એ ધારે કરાવી શકે, એટલે ના કરવી. એટલે બેઝિકલી હું એવું માનું છું કે અશોક ગેહલોત અને એનું જૂથ એ મોં છોડી શકતું નથી. હવે એક સવાલ આમાં એ પણ ઉપસ્થિત થાય છે કે અશોક ગેહલોતના જે ધારાસભ્યો છે એ પક્ષને વફાદાર છે કે પછી અશોક ગેહલોતને? શું એ એવું માને છે કે કોંગ્રેસ પક્ષના કારણે ચૂંટ્યા છે કે અશોક ગેહલોતના કારણે? કારણ કે આમાં એમની વફાદારી પક્ષ પ્રત્યે ઓછી દેખાય છે અને અશોક ગેહલોત પ્રત્યે વધારે દેખાય છે. ઓકે, એ એક સીધું કરેક્શન. જે મેં વાત કરી કે શાંતિ ધારીવાલે કહ્યું કે ભાઈ તમે દૂધને દહીંની બે વાત કરી. મુકેશભાઈ પંચાલ આપણી સાથે છે, જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી. જે હરેશભાઈ વાત કરી કે દૂધમાં રહેવું છે, દહીંમાં રહેવું છે, પણ શાંતિ ધારીવાલ જેમના ઘરે 92 ધારાસભ્યો હતા શાંતિભાઈથી મળીને, એમનું એવું કહેવું છે કે ભાઈ એવું તો નથી ને, અત્યારે હાલ મુખ્યમંત્રી પદ પર છે, હજુ એ રાષ્ટ્રીય અધ્યક્ષ તો નથી બની ગયા કોંગ્રેસના. તો આ તમામ પરિસ્થિતિઓ છે મુકેશભાઈ, ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસમાં ખબર છે ડખ્ખો છે જ રાજસ્થાનમાં બે જૂથ વચ્ચે. જે સ્થિતિ મધ્યપ્રદેશમાં હતી ત્યાં સરકાર ન બચાવી શક્યા, તો હવે સ્થિતિ રાજસ્થાનમાં આવીને ઉભી છે. 1 વર્ષ પછી ચૂંટણી છે, પણ અધ્યક્ષ પદ ની પ્રક્રિયા પહેલા જ જો સરકાર પર સંકટ હોય તો તમે એમ કહી રહ્યા છો કે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે, રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ ચાલી રહી છે, ઝઘડો ઘરમાં છે અને ઝઘડાનું મૂળ બહુ જૂનું છે. તો આ શું હાઈકમાન્ડ આનાથી અજાણ છે, અથવા તો કે અશોક ગેહલોત નું હાઈકમાન્ડ કરતા વધુ ચાલે છે? એવું કશું જ નથી જેવું આપ સમજો છો. આપની વાત સાચી છે કે તમે નહીં, આખા દેશના અને રાજસ્થાન અને ગુજરાતના લોકો આવું કંઈક સમજી શકે, એમાં કોઈ આપણે કોઈને કંઈ કહી ન શકીએ. પરંતુ ભારત જોડો યાત્રામાં જે રાહુલજીને સફળતા મળી રહી છે એના ભાગરૂપે એ બિઝી ચાલી રહ્યા છે, પણ એમનું ધ્યાન ન હોય રાજસ્થાનમાં કે કોઈ પણ રાજ્યમાં, એવું કદાપી ન હોઈ શકે. અને બીજી વાત એવી છે કે જે માનનીય અશોક ગેહલોતજીના જે ધારાસભ્યો છે એ લોકોએ દાવો કર્યો કે ભાઈ અમારા મુખ્યમંત્રી હોવા જોઈએ, અમે કહીએ હોવા જોઈએ, તો એમાં વાત એવી નથી કે કોંગ્રેસને વફાદાર નથી કે અશોક ગેહલોતજીને જ વફાદાર છે, એવું કંઈ જ નથી. માત્ર એવી વાત છે કે કેટલાક સિનિયરો હોય, અનુભવી માણસો હોય અને પહેલા ભૂતકાળમાં જે અમુક બનાવો બની ગયા છે એને ધ્યાનમાં રાખી અને એ લોકો વાત કરતા હોય કે ભાઈ આ રીતે બને તો આમાંથી થાય તો વધારે સારું. પછી તો હાઈકમાન્ડનો જે નિર્ણય હોય આખરી જ હોય, એમાં ક્યાંય કશો વાંધો ના હોય. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તો એક્શન લેવા જોઈએ ને. ભૂતકાળમાં જે આપણે વાત કરીએ છીએ 2020ની, જ્યાં રિસોર્ટમાં પહોંચી ગયા હતા ગુરુગ્રામના ભાજપના એક કેન્દ્રીય મંત્રી પણ અત્યારે છે, તેમના કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા હતા, ઓપરેશન લોટસ ને આ બધું. પણ તો ત્યારે તો વસ્તુ અધૂરી છૂટી ગઈ, પગલા પણ ન લેવાયા. એટલે સરકાર તોડવાના પ્રયાસો અંદર ખાને જ હતા. 22 ધારાસભ્યો સચિન પાયલટના સમર્થનમાં હતા. તો આ મૂળ તો જૂનું છે ને, આજે આવીને ઉભું છે. એટલે મારે તમે કહી રહ્યા છો કે ભારત જોડો યાત્રા, તો ભારત જોડો યાત્રાની તમે પ્રસિદ્ધિની વાત કરી રહ્યા છો. પ્રસિદ્ધિની વચ્ચે તો આ સ્પીડ બ્રેકર ઉભું કરી દીધું ખુદ કોંગ્રેસે જ. ના એવું નથી કે ઘણા બધા રાજ્યો છે અને ત્યાં
કોંગ્રેસ વિસ્તરેલી છે, એટલે ક્યાંક ને ક્યાંક કંઈક નાના મોટા પ્રોબ્લેમ થાય. નો ડાઉટ રાજસ્થાનનો પ્રશ્ન ખૂબ મોટો છે, એ જોવો જ જોઈએ. પરંતુ હું એવું કહું છું કે આ જે બનાવ પહેલા જે તમે 2020ની વાત કરી બન્યો, એને ધ્યાનમાં લઈને જ અત્યારે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પાર્ટી હોય, એ પેલું કહેવાય કે ફૂકી ફૂકીને પગલા ભરે અને ચકાસીને ભરે એવી પરિસ્થિતિનું નિર્માણ આજે છે ને અમારું જે હાઈકમાન્ડ છે એ પૂરેપૂરું ધ્યાન આપે છે, નિરીક્ષકો આપે છે, અને જે કઈ ધારાસભ્યોની જે વાતો છે એ સાંભળીને જ પછી નિર્ણય લેવાશે. અને હું એવું માનું છું કે ઘીના ઠામમાં ઘી રહેશે. આ કદાચ હું એમ કહું છું કે ઘીના ઠામમાં ગેહલોત જો અધ્યક્ષ બને રાષ્ટ્રીય કોંગ્રેસના, તો પછી ઘીના ઠામમાં ઢી પડી જાય ને પછી ગેહલોતનું પણ માનવું પડે કે ના, ગેહલોત કહે કે હું કહું એના મતલબ રાજસ્થાનને લીડ કરે, એનો મતલબ એમ કહી રહ્યા છો. તો ઘીના ઠામમાં તો બંને ઠામમાં અશોક ગેહલોતનું જ ઘી પડી રહ્યું છે કે મજબૂરી છે હાઈકમાન્ડની પણ. હું એ જ તો કહેવા માંગુ છું. ના, એવી કોઈ મજબૂરી નથી કે બીજો કોઈ એવો ચહેરો નથી કે કોંગ્રેસ અધ્યક્ષ બની શકે ગાંધી ફેમિલીથી બહાર. એવું નથી, પણ હવે સર્વસામાન્ય નક્કી થયું હોય કે ભાઈ અશોક ગેહલોતજી બરાબર છે, તો એમાં કઈ બીજો ચહેરો નથી કે છે, એવી ઘણી બધી વાતો આવી હતી. શશી થરૂરે ઓલરેડી કહી એકબીજા પક્ષની ચિંતા બહુ આપણે કરી. હવે આમાં તકલીફ એ છે ને, ચિંતા કોંગ્રેસ જ કોંગ્રેસની નથી કરતી, બરાબર છે ને, ભાજપની નથી કરતી, એકબીજાની કર્યા રાખે. સારી વાત છે, મિત્રતા હોવી જોઈએ, થોડુંક ગ્રેસ પણ દેખાડવું જોઈએ. પણ તકલીફ કોકનું ત્યાં જ ગૂંચવાયું છે ને, ગેહલોતને ત્યાં પણ લાવવા છે. અને પ્રક્રિયામાં એમ કહું છું ગાંધી પરિવારનો વિશ્વાસ જીતી લીધો, કે વિશ્વાસ જીતવા માટે આ તમામ પ્રોસેસ ચાલી રહી છે, અને વિશ્વાસ જીત્યા પછી એમ કહું કે નહીં રાજસ્થાનમાં આ થવું જોઈએ. તકલીફ ત્યાં છે. ના, એવું નથી. અત્યાર સુધી એવી વાતો થતી, અને માનનીય લોકલાડીના પ્રધાનમંત્રી દ્વારા પણ કહેવામાં આવતું કે ગાંધી પરિવાર સિવાય કોઈ એમ કે કોંગ્રેસના પ્રમુખ ન હોય. એટલે આ એક એના ઉપર એક નેલેપે દહેલા જેવી વાત છે. અને ગાંધી પરિવાર બહારના પ્રમુખ અત્યારે લગભગ નક્કી જ છે ને થઈ જશે. અને તમે જે વાત કરી કે અશોક ગેહલોતજીને બે બાજુ પગ રાખવો છે, એવું કશું જ નથી. આ બધું જ અઠવાડિયા 10 દિવસમાં ઘીના ઠામમાં ઘી થઈ જશે. થોડીક રાહ જુઓ, નાની મોટી કસમકસ ચાલ્યા કરે. આ એક કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક નાની મોટી લોકશાહી છે, એના ભાગરૂપે હોય. નાની મોટી લોકશાહી, આમાં નાની મોટી લોકશાહીમાં ઠામ માત્ર ખખડતા નથી, પણ પૂરા ઠામ જ બહાર આવી જાય છે, એટલે રિસોર્ટ સુધી પહોંચે છે. આમાં દરેક પક્ષની સ્થિતિ એવી જ છે. હિરેન કોટક આપણી સાથે. હિરેનભાઈ કહી રહ્યા છે કે બહુ નાની મોટી સ્થિતિ નથી, પણ કેમ તમારા નેતાઓ તરફથી એવા સ્ટેટમેન્ટ થવા માંડે છે કે ભાઈ હવે તો વારાબંધીમાં ફરીથી જતા રહીશું? એ પણ એવા નેતા જે કેન્દ્રીય મંત્રી છે ગજેન્દ્રસિંહ. એ ગજેન્દ્રસિંહ ભૂતકાળમાં 2020માં જ્યારે સચિન પાયલટના સાથે જે 22 ધારાસભ્યો હતા ગુરુગ્રામ રિસોર્ટ પહોંચ્યા હતા અલગ અલગ જગ્યાએ, રેકોર્ડિંગ પણ ત્યારે બહાર પડ્યા હતા. રાજેન્દ્ર રાઠોડ કહે છે, તમારા રાજસ્થાનના નેતા, કે રાષ્ટ્રપતિ શાસન હવે તરફ જઈ રહ્યું છે રાજસ્થાન. મતલબ કે ફરીથી આંતરિક કકડાટ કોંગ્રેસનો, અને બીજેપી તક શોધી રહી છે કે વર્ષ પછી ભલે ચૂંટણી છે પણ ત્યાં કોઈ નવા જૂની થાય તો વાંધો નહીં. એટલે જેમના જીવન ઉપર સૌથી મોટી અસર થવાની છે એવા રાજસ્થાનના નાગરિકો ક્યાંક ને ક્યાંક છૂટી ગયા છે, એની ચર્ચા દરેક જગ્યાએ દરેક મંચ ઉપરથી ખાસ થવી જોઈએ. કેમ કે એમની હાલત કેવી છે કે એમણે જે એમના પર વિશ્વાસ મૂકીને જેમને ચૂંટી કાઢ્યા છે એમની સ્થિતિ કેવી છે એ વિશે પણ ચર્ચા થવી જોઈએ. અને સ્વાભાવિક રીતે અમારા તરફથી આ વાત સ્પષ્ટપણે આવે છે, અને મારા તરફથી વાત આવે કે ના આવે, આ વાત ઉભરીને પણ આવે છે, સૌના મનમાં આવે છે કે ભારત જોડો યાત્રાનું જે પ્રકારે અત્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા, જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ એ કરતા પહેલા કોંગ્રેસ જોડો યાત્રાની ખાસ જે જરૂરિયાત હતી એ હજુ સુધી થઈ નથી, અથવા થવાનો કોઈ ચાન્સ પણ નથી દેખાતો. આ બધા વચ્ચે મારે મુકેશભાઈનો જબરદસ્ત આભાર માનવો છે કે એમણે એક બહુ સરસ વાત કરી. એમણે અમારા એટલે જે અમારા બધા ઈષ્ટદેવ જેવા અમારા પ્રધાનમંત્રી, એટલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક ખાસ વલણ કે લોક લાડીલા વડાપ્રધાન, એટલે એમને ખાસ હું એમનો આભાર માનું છું. અને એ બહુ સારી બાબત છે, એમણે આટલી નિખાલસતા પણ દાખવી છે કે ખરેખર લોકોના હૃદય ઉપર બિરાજમાન એવા નરેન્દ્રભાઈ મોદી. હવે અહીંયા મુખ્ય વાત ઉપર આપણે અહીંયા આવીએ તો જે 90 જેટલા ધારાસભ્યો જે પ્રકારે બળવો પોકારી રહ્યા છે, અને એ બળવો પણ કયા પ્રકારનો છે કે અંદરની જે યાદવા સ્થળી, આપણે શીર્ષક બહુ યથાયોગ્ય મૂક્યું છે, એ યાદવા સ્થળી છે એ તો ઘણા વર્ષોથી કોંગ્રેસની અંદર ચાલી આવે છે. એટલે આ પેલા એક બનાવ જેવું છે કે જે રામકૃષ્ણ પરમહંસ ઠાકુર છે એ નદી પાર કરતા હતા અને માછીમારની બોડીમાં કરટલાઓ ભરેલા હતા. એને કહ્યું કે તારું નુકસાન ન થાય, તો કે એક કરટલો બહાર નીકળવા જાય તો બીજો એને પછાડી દે. કોંગ્રેસની આવી સ્થિતિ, અને આ સ્થિતિનું આજે જબરજસ્ત પ્રદર્શન થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસ જો આ પ્રકારે જો અંદરના આંતરિક જે પ્રકારની જે તૂટફૂટ છે
એને જોઈ ન શકતો, એને ભારત જોડો યાત્રા કરી અને ગુજરાતની ચૂંટણીમાં પ્રભાવ આપવા માંગતો હોય તો આજે લોકો સમક્ષ છે, કંઈ કહેવાની ખાસ બહુ મોટી જરૂર પણ નથી. એ લોકો સમજે છે કે આજે ગુજરાતની ચૂંટણીમાં જો આ કોંગ્રેસને એક પણ વોટ જશે તો એ કેવડું મોટું નુકસાન જશે. એ પસ્તાવો અત્યારે રાજસ્થાનના નાગરિકો, રાજસ્થાનના મતદારો પણ કરી રહ્યા છે. એમની સમક્ષ પણ આ સ્થિતિ છે. તમારા માટે ડેમેજ કંટ્રોલ થઈ જાય છે, ત્યાં થતું નથી. અમારે ત્યાં આ જ વસ્તુ છે જે અમે હંમેશા વાત કરી છે, ડિસિપ્લિન, કેડર અને ઓનેસ્ટી. આ જે ત્રણ વસ્તુ જે પણ આ ભારતની નહીં, વિશ્વની કોઈ પણ રાજકીય પક્ષમાં જયારે આ કમી હોય અને જયારે આ ત્રણ વસ્તુ, ખાસ કરીને શિસ્તની આપણે વાત કરીએ અને કેડર, એટલે અમે જયારે કેડર શબ્દ વાપરીએ છીએ ત્યારે આ છે કે અમારે ત્યાં બંને જગ્યાએ છે ને, વસુંધરા રાજેના સામે કયું જૂથ છે તમે પણ જાણો છો. પણ છતાં અમારે ત્યાં આ પ્રકારના કોઈ બનાવો નથી બનતા. અમે અમારા પક્ષમાં લોકો માત્ર ને માત્ર હાઈકમાન્ડ દ્વારા અને જે મોવડી મંડળ દ્વારા જે નિર્ણય કરવામાં આવે એ નિર્ણયના શિરોમાન્ય રાખી અને માત્ર ને માત્ર દેશ સેવાના કામમાં લાગી જાય છે. એટલે અહીંયા આવું થવાથી ભારતીય જનતા પાર્ટી શાસન તરફ જે ઇશારો કરે છે, અરે એ ભાજપ કેમ રાષ્ટ્રપતિ એ તો આવનારો સમય બતાવશે. જો જરૂરિયાત પડશે તો એ તો રાષ્ટ્રપતિ જે નિર્ણય કરશે, એ નિર્ણય કોઈ દિવસ કોઈ પક્ષનો ન હોઈ શકે. ના ના, આ ભવિષ્યવાણી કરી રહ્યા છે, અને જરૂરિયાત સ્પેક્યુલેશન ઓફિશિયલ ટ્વીટ છે. હા, એટલે સ્પેક્યુલેશન કોઈ પણ વ્યક્તિ કરી શકે, પરંતુ પાર્ટીનો, અમારા પક્ષનો જે સ્ટેન્ડ છે એ આ જ છે માત્ર કે અત્યારે લોકોને ભેદ ખબર પડે છે, જે તફાવત છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કેડર બેઝ પાર્ટીઓમાં, એ ખાસ લોકો જોઈ રહ્યા છે અને એના અવલોકનથી લોકો નક્કી કરશે કે આવનારી ચૂંટણીઓમાં હવે કોંગ્રેસને ક્યાં પહોંચાડવાની છે. અચ્છા, મતલબ કોંગ્રેસ પાછળ સરકારમાં કોંગ્રેસના નેતાઓ પડી ગયા છે, બાકી તો અહીંયા પણ તમે આ જ કરશો. ચલો, રાઘવ ચડ્ડાનું પણ સ્ટેટમેન્ટ આવ્યું, પણ એના ઉપર નથી જતો. પ્રશાંતભાઈ, જો સીપી જોશી હાલ અધ્યક્ષ છે, ભૂતકાળમાં એનો અને અશોક ગેહલોત વચ્ચેનો ખટરાક પણ આપણે જાણીએ છીએ કે અશોક ગેહલોત સામે કોણ કોણ આવ્યા ને શું શું થયું. 2 વર્ષ પહેલા જે સ્થિતિ ઉભી થઈ હતી ને કે ડામાડોળ થશે, કદાચ ઓપરેશન લોટસ થશે, સરકાર બદલાશે, આ રિસોર્ટમાં પહોંચ્યા, જે રીતે બાગી શિવસેના પહોંચી હતી ત્યાં આસામમાં, હોડીઓ તરી રહી હતી પૂર વચ્ચે, છતાં પણ ત્યાં પિકનિક મનાવવા પહોંચ્યા હતા તમામ ધારાસભ્યો. એવી સ્થિતિ અહીં પણ સર્જાય. તો આ સ્થિતિ માનો છો કે આ નિષ્ફળતા હાઈકમાન્ડની છે, અથવા તો જે પરિસ્થિતિમાં અત્યારે ખુદ કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાજસ્થાન કોંગ્રેસ મુકાયું છે એના માટે ખુદ કોંગ્રેસ જવાબદાર છે કે આ અધ્યક્ષપદની ચૂંટણી પહેલા એટલીસ્ટ આ સ્થિતિ ઊભી થશે તે સ્થિતિ માટેની પૂર્વ તૈયારીઓ નહોતી? એક તો સૌથી પહેલા એ તો જાહેર થઈ ગયું કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ગમે તે સીમાએ જઈ શકે છે. પંજાબમાં સિદ્ધુ અને અમરેન્દ્રસિંહની લડાઈમાં પંજાબ ગયું, મધ્યપ્રદેશમાં જ્યોતિનાથ સિંધિયા અને કમલનાથની લડાઈમાં મધ્યપ્રદેશ બી ગયું. હવે આ રાજસ્થાન એક બચ્યું છે અને આખા દેશમાં માંડ ગણી 2 જગ્યાએ છે, એ પણ ટકવા દેવી નથી. એટલે કંઈક કોંગ્રેસ હાઈકમાન્ડ જાણતું નથી એવું તો છે નહીં. મને લાગે છે જનરેશન ગેપની લડાઈ છે બધી બાજુ, જે નામ આપું છું. અને આમ બી ગેહલોતને કોની જોડે લડાઈ નથી રાજસ્થાનમાં, તેમ છતાં ટકી રહ્યા છે. કારણ કે આ જ વસ્તુ પહેલા સચિન પાયલોટના ફાધર રાજેશ પાયલોટ સાથે હતું એમને જે તે સમયે, તમે નામ આપ્યું, સીપી જોશી સાથે પણ આમાં હતું. વસ્તુ આને એ રીતે સમજો કે ગેહલોત એવું કે છે અત્યારે સીપી જોશીને મુખ્યમંત્રી બનાવવા તરફેણ થઈ. હવે તો રાજકારણમાં ક્યારેય કોઈ પરમેનન્ટ દોસ્ત દુશ્મન હોતું નથી. આખી પરિસ્થિતિને તમે એ રીતે સમજો કે અશોક ગેહલોત જે અત્યારે આખા રાષ્ટ્રનો કોંગ્રેસનો વડો બનવા જઈ રહ્યા છે, એ એમ કે છે કે સ્થિતિ મારી કાબુમાં નથી. એટલે તમે પહેલી પરીક્ષામાં તમે ફેલ થઈ ગયા, કારણ કે તમને આખા દેશના લીડર બનાવો છે, તમે તમારું રાજ્યને કંટ્રોલ નથી કરી શકતા. હા, તમે ડ્રામા ઉભા કરો અલગ વસ્તુ છે કે માત્ર સચિન પાયલોટને સીએમ નહીં બનવા દેવા માટે, પણ તમે આલા કમાન બનવા જઈ રહ્યા છો. અચ્છા, તમને કોઈ આમ પરાણે, હમણાં હરેશભાઈ કીધું પરાણે પકડીને તો ત્યાં લઈ જતા નથી. અચ્છા, કોંગ્રેસની એવી કઈ મજબૂરી, માનો મજબૂરી હોય તો ઘરની વાત ઘરમાં પતાવવાની, કહેવાનું ભાઈ તારે આમ જ કરવાનું, તારે આમ જ કરવાનું છે. આ તો બંધ બારણાની બેઠકની જ વાત છે. આટલો બધો હાઈપ ક્રિએટ કરી અને જે રળ્યા ખડ્યા હાવ આમ જેને કહે કે આમ એકદમ આખા ઝાડના પેલા આખું ઝાડ હુકાઈ ગયું છે, 2 જ પત્તા બચ્યા તમારી પાસે. રાજસ્થાન ને છત્તીસગઢ, એટલે છત્તીસગઢમાં હજી કદાચ કાલ ઉઠીને આ જો રાજસ્થાન સફળ ગયું આ રીતે ઓપરેશન લોટસમાં, આમાં હજી લોટસ ભલે અત્યારે પિક્ચરમાં ના હોય પણ એ તૈયારી તો કરી જ રહ્યા છે. તો આ દેખાઈ આવે છે કે આ રાજકીય, એટલે આપણે તો ના જ કહી શકીએ, પણ આટલી બધી ઇમેચ્યોરિટી તો નહીં જોઈએ ને કોંગ્રેસમાં. કાં તો બધું જ જાણે છે તેમ છતાં થવા દે છે. ઓકે, ચલો, આ બેઠક એક છે ને આ બધા તમામ માહોલ વચ્ચે, ગૂંચવણ વચ્ચે અજય માકન જે મળવા તો ગયા હતા તારીવાલ સહિત, શું સ્ટેટમેન્ટ કરી રહ્યા છે બેઠક પત્યા બાદ? આ क्राइसिस पर अजय माकन सांभलिए. इसमें हमारा ये कहना था कि कभी भी ऐसा कांग्रेस में नहीं होता है कि विधायक दल की मीटिंग के अंदर समूह में बात करी जाए, सब विधायकों से अलग अलग बात करी जाती है ताकि सब लोग फ्री एंड फेयर तरीके से अपनी बात को कह सके. कभी भी ग्रुप में बात नहीं होती. तीसरा, उन्होंने ये कहा कि जो 102 लॉयल
जो विधायक अशोक गहलोत जी के खेमे में हैं उन्हीं में से बनाया जाना चाहिए, जो लोग उस वक्त दो साल पहले अशोक गहलोत जी के साथ में थे। तो इस पे हमने ये कहा कि जो भी फैसला होगा आप लोगों की बात को स्पष्ट तरीके से कांग्रेस अध्यक्षा के सामने रखा जाएगा, हर एक विधायक जो कहेगा वो रखा जाएगा, और कांग्रेस में कभी भी जो भी हम लोग प्रस्ताव पास करते हैं उसके साथ कंडीशंस नहीं लगाई जाती हैं, बगैर कंडीशंस के जाती हैं और सारी बातें कांग्रेस अध्यक्षा को बताई जाती हैं और वो फिर अपनी विवेक से और सब लोगों से चर्चा करके, मुख्यमंत्री जी और वरिष्ठ नेताओं से चर्चा करके उसके ऊपर फैसला होता है। तो दुर्भाग्यपूर्ण ये सारी की सारी बातें होने के बाद भी वो मीटिंग नहीं हो पाई। हमने पूरी की पूरी जानकारी कांग्रेस अध्यक्षा को, जैसे मैंने कहा, हमने दिया है। उन्होंने लिखित रिपोर्ट विस्तार से इसके बारे में मांगी है, जो लिखित रिपोर्ट हम लोग आज रात को या कल सुबह तक के हम दे देंगे। धन्यवाद। देखिए एक मिनट, हमने सारी की सारी बातें कांग्रेस अध्यक्षा को बताया है। जैसे मैंने सुबह भी कहा कि जब कांग्रेस विधायक दल की औपचारिक बैठक जब करी जाती है, जब कांग्रेस विधायक दल की औपचारिक बैठक रखी जाती है, तो उसके पैरेलल कोई भी और विधायक दल की बैठक के पैरेलल कोई भी और विधायकों की अगर मीटिंग बुलाई जाए तो वो प्राथमिक दृष्टि से इनडिसिप्लिन है, वो प्राथमिक दृष्टि से अनुशासन विरोधी है। तो ये मैंने सुबह भी कहा था, अभी भी मैंने कहा, और ये बात हमने कांग्रेस अध्यक्षा को रखा है और वो रिपोर्ट हम लोग कांग्रेस अध्यक्ष को हम लोग लिखित में रिपोर्ट आज रात या कल सुबह तक दे देंगे। आई थिंक मैं समझता हूं मैंने सारी की सारी बातें बता दी। धन्यवाद। તો આ તમામ માહોલ વચ્ચે એક સ્થિતિ સ્પષ્ટ છે કે હજુ પણ ડિસિપ્લિન કોને કહેવાય પાર્ટીમાં થોડી એ પાર્ટી લાઇનમાં થોડી વ્યાખ્યા થઈ રહી છે। એક છે ને બ્રેક માટે રોકાઈશું, બેઠક પૂર્ણ થાય છે પરંતુ હજુ કોંકણું ગૂંચવાયેલું છે, ઉકેલાયું નથી। અને જે સ્ટેટમેન્ટ શાંતિ ધારીવાલે કર્યું, જ્યાં 92 ધારાસભ્યો હાજર હતા કે ભાઈ પંજાબ તો હાથમાંથી ગયું, શું રાજસ્થાન પણ ગુમાવશો? તો આ કઈ પ્રકારની સ્થિતિ અંદર ખાને છે અને જ્યાં મેઇનસ્ટ્રીમ મીડિયા પૂરું શિફ્ટ થઈ ગયું છે બાકી બધા મુદ્દાઓને છોડીને રાજસ્થાન ક્રાઇસિસ પર। બ્રેક બાદ ચર્ચા યથાવત। વેલકમ બેક। રાજસ્થાન કોંગ્રેસમાં યાલાવા સ્થળી અજય માકને કહ્યું બેઠક પૂર્ણ થઈ કે જો પાર્ટી લાઇનથી ધારાસભ્ય દળોની જે બેઠક બાકી એક અલગ જૂથ કરે તો ડિસિપ્લિનની બહાર છે। એક્શન શું લેવાય છે, લેખિતમાં રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપાય છે, પણ હજુ કોંકણું ગૂંચવાયેલું છે। ચર્ચા આગળ વધારીએ। આપણી સાથે મુકેશ પંચાલ છે। મુકેશભાઈ, ફરીથી છલાંગ લગાવશે સચિન પાયલટ કે છલાંગ લગાવવાના મૂડમાં છે જો ધાર્યું ન થયું? તલવાર તો બંને તરફ ખેંચાયેલી છે, કોની કેટલી બહાર ખેંચાયેલી છે એ આ વખતે ફાઇનલ થઈ જશે? જો આમાં એવું છે કે અત્યારે તમને નહીં, મને એવું લાગે ને ઘણા બધાને એવું લાગે, પણ મેં હમણાં કીધું ને ઘીના ઠામમાં ઘી થઈ જશે અને કમલનાથજી મધ્યસ્થી તેલના નામ નથી લેવાય એમ તમે ઘીનું નામ ક્યાં લો? અરે કોંગ્રેસ ઘીનું જ નામ લે છે કે ઘીના ઠામમાં ઘી આવી જશે। પણ એક વાત તમને કરું કે આ ભાઈ હિરેનભાઈ કીધું ને કે પ્રધાનમંત્રીને લોક લાડીલા કહે છે, મને બહુ યાદ રહ્યું કે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર હોય કે ધારાસભ્ય હોય એને એક એવા સંસ્કાર છે કે જે પદની ગરિમા હોય ને એ પ્રમાણે શબ્દ વાપરવા। કારણ કે મેં અધિકારીઓના મોઢે સાંભળેલું છે કે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા ધારાસભ્ય પોલીસની કેબિનમાં આવે ને તો પૂછીને આવે કે આવું સાહેબ આ એ સંસ્કાર છે, પણ બીજાના ના હોય અને એમ કે તમે એમને વખાણ કરે ભાઈ પ્રધાનમંત્રી દેશના છે એને લોકલાડીલા કહેવાય, આપણે ગર્વ સમજવું જોઈએ। ના, ઓકે, એટલે એમાં તમને કઈ વાંધો હોય તો અરે તમારો આભાર માનો, આભાર વિધિ થઈ ગઈ તો આપણે થોડા આગળ વધી। હવે આભાર વિધિમાં અહીંયા આભાર વિધિ થવાની સ્થિતિમાં નથી। હમણાં તમે હેડલાઇન વાંચી કે બે જૂથ વચ્ચે કમલનાથ સમાધાન કરાવશે જે ખુદની સરકાર ન બચાવી શકે મધ્યપ્રદેશમાં। એટલે આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ હે? કોઈએ તો એક જવાબદારી નક્કી કરવી પડશે ને। જેમ બીજેપીમાં કોઈ ફેલિયર હોય તો એક જવાબદારી હોય, એ જવાબદારી નક્કી થાય। એટલે ખબર જ નહોતી આ પ્રકારની સ્થિતિ થશે, અથવા તો પરસેપ્શનની લડાઈ છે રાજસ્થાનમાં જે બહુ સંભવત બહુ શક્યતા ઓછી દેખાઈ રહી છે। જે અત્યારે ગેહલોતજીને પ્રમુખ બનાવવાના છે અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જાણો છો, હું જાણું છું ને આખો દેશ જાણે છે કે જે 2020માં પરિસ્થિતિ ઉદ્ભવી હતી અને એની અંદર સચિન પાયલોટજી ક્યાંક આગા પાછા થયા હતા અને આ ધારાસભ્યોનું એવું કહેવું છે કે જે લોકોએ સરકાર બચાવી છે એમાંના જે જૂથ છે તેમાંથી સીએમ બનાવો। તો એમાં મેં કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી છે, એ લોકો વાત કરી શકે છે એવી, પણ છતાંય
દરેક વસ્તુનું મૂલ્યાંકન કરી અને જે કંઈ હશે તે ઘીના ઠામમાં ઘી રહેશે અને રાજસ્થાનમાં સરકારને ઊની આંચ પણ આવવાની નથી. એટલે સૌ શાંતિ રાખે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કે જાદુગર હે નો જાદુ હજુ ચાલશે, આંખો નથી થયો. ના ના એવું નથી, પણ મેં કહ્યું ને એમ કે જે રીતે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યો છું, મને એવું લાગે છે કે ઘીના તો ઠામમાં ઘી કોંગ્રેસના નેતાઓ કેમ એમ કહી રહ્યા છે કે ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે, કોંગ્રેસની સરકાર પાડવાની તૈયારીઓ થઈ ગઈ છે, ભૂતકાળનું ફરીથી યાદ અપાવે છે તમે- કે ભાઈ ગજેન્દ્રસિંહના રેકોર્ડિંગ થી માંડીને બધું જો સંપર્કમાં હોય તો મતલબ તમે એક બાજુ એ બાજુ તોપ લઈ જાઓ છો, એક બાજુ કહો છો કે નહીં આ તો નાનું મોટું છે, અઠવાડિયામાં હમણાં સોલ્વ થઈ જશે. આમાં છે તકલીફ ને, ક્યાં છે? આપણે કોઈ ગલીમાંથી ગયા હોઈએ હા. અને ક્યારેક કૂતરું કરડી ગયું હોય ને તો અચ્છા. બીજી વાર એ ગલીમાં જઈએ ને તો ધ્યાન તો રાખીએ જ. અલે મધ્યપ્રદેશ પંજાબની વાત કરો છો? હા હા ના ના કેટલી જગ્યાએ કે જ્યાં સ્થિર સરકારો તોડી અને પોતાની સરકારો બનાવી, એમાં સામ દામ દંડ ભેગનો ઉપયોગ કરી અને એમણે સરકારો તોડવાના અને બનાવવાના પ્રયત્નો કરેલા છે. એના ભાગરૂપે વાત થતી હોય અને એમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ખૂબ જાણીતા છે. એમને દેશનો વહીવટ કરવા માટે પ્રધાનમંત્રી પ્રજાએ બનાવ્યા, પરંતુ એમનું ધ્યાન માત્ર ગુજરાત અને ચૂંટણી ઉપર અને બીજા રાજ્યોની સરકાર કેવી રીતે તૂટે અને બીજી બનાવી આપણી સરકાર, એના ઉપર જ કાયમ ધ્યાન હોય છે. એટલે તમારું આંતરિક કોઈ તકલીફ છે જ નહીં, આ બધું ઓપરેશન લોટસ થી થઈ રહ્યું છે. એટલે ભાજપ ફરીથી મૂળમાં છે કે રાજસ્થાનમાં પણ વર્ષ પહેલા સરકાર પાડી દેવામાં અરે એ તો મૂળમાં 24 અચ્છા. કલાક હોય છે કે કઈ અચ્છા. સરકાર આમ ક્યારે ભરાને રાજી કરે એ પાડવી, ખોટું પરંતુ કહેવાય. એવું કઈ શક્ય બનવાનું ભરાને નથી રાજી કરે. રાજસ્થાનમાં, એવું 100% ઓકે, હિરેનભાઈ નાનો રિસ્પોન્સ લઈ લો જી પછી સર, હરેશભાઈ. જી સર, જી સર. મતલબ ઓપરેશન લોટસ ફરીથી સક્રિય, વચ્ચે તો ઝારખંડ સંભળાતું હતું પણ ઝારખંડમાં થોડું ઠંડુ પડી ગયું, ઝારખંડમાં ઠંડુ પડી ગયું તો ઝારખંડ તો ન થયું, મહારાષ્ટ્ર પછી તો હવે રાજસ્થાન. એટલે એમાં એવું છે પ્રવીણભાઈ, તમે ખરેખર છે ને આ બહુ અગત્યની વાત મૂકી દીધી અને આખો સાર જ અહીંયા આ જ આવે છે કે બધું ભાજપ જ કરતી હોય છે. એવો જે આક્ષેપ વારંવાર કોંગ્રેસ દ્વારા થતો હોય છે, એમાં અત્યારે આજે સાબિત થઈ ગયું કે આંતરિક લોકશાહી શબ્દ હમણાં એમના પંચાલજીના મુખેથી સાંભળવા મળ્યો. એ આંતરિક લોકશાહીમાં પણ બે વ્યાખ્યા થવી જોઈએ, સ્વચ્છંદતા અને સ્વતંત્રતા. એટલે આ સ્વચ્છંદતા એટલા માટે કે અહીંયા અશિસ્ત જે પ્રકારનું પ્રવર્તી રહ્યું છે કોંગ્રેસમાં, એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. અને જે રીતે ધારાસભ્યોનું પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થવું, આ બધી ઘટનાઓને એક સાથે સાંકળીને જુઓ તો કોંગ્રેસની જે યાદાવા સ્થળી એટલે જૂથવાદ, એનું પણ હમણાં આપણે જે નિવેદન હમણાં મકાનજીનું સાંભળ્યું એમાં પણ એમણે બહુ સ્પષ્ટપણે કીધું કે એક બહુ મહત્વનો શબ્દનો ઉપયોગ કર્યો, આપણે પણ એ સાંભળ્યો શબ્દ કે ગેહલોતજી કે ખેમે મેં 102 વિધાયક, એટલે ખેમે મેં એટલે જૂથ, જેનું ગુજરાત શુદ્ધ ગુજરાતી આ થાય એટલે જૂથવાદ એને ત્યાં છે એ તો એ સ્વીકારે છે, એ સારી વાત છે. અને એ જૂથવાદ જયારે હોય, જયારે આ પ્રકારે રાજ્યમાં સ્થિતિ છે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને ત્યાંના વિકાસ કે લોકોની જે સમસ્યાઓ, ત્યાં જે જંગલ રાજ છે, જે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે, એ બધી સ્થિતિને એક બાજુ છોડી, લોકોને નોંધારા છોડીને ધારાસભ્ય પોતાની સત્તા અને ગેહલોતજી પણ પોતાની સત્તા જાળવી રાખવા માટે એટલે એમાં એવું છે રાજસ્થાનની જનતા પાર્ટી ભાજપને પણ રિપીટ નથી કરતી અને કોંગ્રેસને પણ રિપીટ આ નથી વાત આપણે જ કરી કે બે બાજુ જે પ્રકારે પગ રાખવાની સ્થિતિમાં જે પ્રયત્ન કરી રહ્યા છે ગેહલોતજી, એ ખરેખર બતાવે છે કે માત્ર ને માત્ર કોઈ પણ ભોગી સત્તા સાચવવી છે. પરસેપ્શન એવું બની Ultimate રહ્યું છે. goal શું છે સાહેબ? આપણે કે રાજ્યમાં નાગરિકોની ખરેખર નાગરિકોને એક સ્થિર શાસન જોઈએ છે, ઓકે, એ આપી સ્થિર શાસન શકવાની જોઈએ છે. સ્થિતિમાં હું એ જ કહી કોંગ્રેસ રહ્યો નથી, છું. એ આપણે છે ને આજના બનાવથી ચૂંટણી ખર્ચ સાબિત થઈ ભોગવી ગયું. રાખવાના even નથી. આપણે ત્યાં મોટા મોટા નેતાજીઓ આવે છે, એક પ્રોગ્રામ પાછળનો ખર્ચ આપણે જાણીએ છીએ. હમણાં એક વિડીયો વાયરલ થયો હતો, એ દરેક છે કે 500 ડીઝલના આપી દઈએ, એમ ટૂંકમાં ડીઝલ અત્યારે ચર્ચામાં છે, ભાવ તો કોઈ નામ લેવા તૈયાર નથી. પણ હરેશભાઈ, મુખ્ય કોંગ્રેસની જે વાત છે કે જ્યાં મલ્ટીપલ પાવર હાઉસ છે, કોઈ પણ રાજ્યની વાત કરીએ, હમણાં જ યાત્રા પહોંચી હતી કર્ણાટક, ડીકે શિવકુમાર સિદ્ધારામૈયા, એ સીધો જ કોન્ફ્લિક્ટ બહાર આવી ગયો. કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા, કેપ્ટન અમરિંદર સિંહ અને સિદ્ધુ, આ તમામ પરિસ્થિતિઓમાં આપણે રાહુલ ગાંધીના નજીકના જેટલા પણ નેતા, જ્યોતિરાદિત્ય સિંધિયા હોય, થોડા સત્તામાંથી બહાર થયા કે જોતું ન મળ્યું તો છોડી દીધી પાર્ટી, ગુલામ નબી આઝાદ હોય, કેપ્ટન અમરિંદર સિંહ હોય, તો આ તકલીફ ખરેખર નેતાઓમાં છે કે પાર્ટીમાં છે? હું આંતરિક લોકશાહી આ શબ્દ છે ને ઘણી વખત આ મંચ ઉપરથી બોલાય છે, એ આંતરિક લોકશાહીના કારણે જ આ બધી આ તકલીફો ઊભી થાય છે, અથવા તો એવા પેચીસ છોડી દેવામાં આવે છે કે આગળ જતા બુમરેંગ નક્કી જે થઈ રહ્યું છે રાજસ્થાનમાં? ભારતની અંદર કે વિશ્વના કોઈ પણ રાજકીય પક્ષમાં આંતરિક લોકશાહી ક્યારેય હોતી નથી. એ માત્ર ને માત્ર પ્રજા માટે ઉપયોગ થતા શબ્દો છે. કારણ કે લોકશાહી અગર તમામ પક્ષોના તમે બંધારણ જુઓ
તે ઘણું બધું કહે છે લોકશાહી માટે, કેવી રીતે પક્ષની અંદર ઠેઠ નીચેના ઠેઠ જિલ્લા સમિતિના લેવલથી કેવી રીતે ચૂંટણી થવી અને ઠેઠ રાષ્ટ્રીય પ્રમુખની કેવી રીતે ચૂંટણી થવી, બંધારણ એમના ખુદના બંધારણના નિયમો પાલન થતું નથી. એ આપણને લોકશાહીના પાઠ શીખવે. પહેલી વસ્તુ, તમે જે દાખલા આપ્યા ને એ તમામ દાખલા તમે જુઓ, આ લડાઈ શેની છે? આ અત્યારે જે આપણને કોંગ્રેસમાં દેખાશે, એક સમય આ ભાજપમાં આવશે. આ લડાઈ બી આ લડાઈ એ છે કે જે 50-60 વર્ષ ઉપરના થઈ ગયા છે કોંગ્રેસમાં, જેમણે ખૂબ બધું ભોગવ્યું છે. હું એમ નથી કહેતો કે એમણે પક્ષને નહીં આપ્યું હોય કે આટલા વર્ષમાં, પણ એ લોકો સત્તા છોડવા તૈયાર નથી. તમે G23 જે આખું રચાયું એમાં તમામ નેતાઓ જોવા, એમાં કોઈ એવો નહોતો કે 35-40 વર્ષનો યુવા નેતા હોય. એ બધા એવા હતા કે ખાઈ પીને 20-40 વર્ષ કોંગ્રેસના રાજમાં ફૂલ જલસા કર્યા છે. જ્યારે લોકસભામાં ના ચૂંટાઈ શકે તો રાજ્યસભામાં પક્ષની ટિકિટો લઈ જુદા રાજ્યોમાંથી ચૂંટાઈને ગયેલા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ રાજ્યસભામાં મોકલવાની વાત હતી. એટલે બેઝિકલી આ મૂળ વાત છે સત્તાની, આમાં પક્ષની વાત છે જ નહીં ક્યાંય. એને આ જેને સિનિયર નેતાઓ આપણે ગણાવવા માંડીએ છીએ, એ સિનિયર નેતાઓ એવું ઈચ્છે છે કે હંમેશા સત્તાની ચાવી એમના પાસે રહેવી જોઈએ. એમને નવા યુવા નેતા ઉભરે, એમાં કોઈ પણ પક્ષમાં કોઈ પણ નેતાને રસ નથી અને આ ઝઘડો એનો છે. બેઝિકલી જે આપણે કહીએ છીએ ને કે રાહુલ ગાંધીને સમજ નથી પડતી, રાહુલ ગાંધી આવો છે, એકચ્યુઅલી એ યંગસ્ટર્સને આગળ લાવવા માંગે છે, જે આ સિનિયર નેતાઓને પસંદ નથી. અને એટલા માટે થઈને દર વખતે એવી કોશિશ કરવામાં આવે છે કે આ ગાડી આડા પાટે ચડે. રાજસ્થાનમાં આ જે કંઈ ચાલી રહ્યું છે, તમે જ દાખલો આપ્યો કે દર 5 વર્ષે ત્યાં સત્તા બદલાય છે. એકચ્યુઅલી ત્યાં ક્રોસ પાર્ટી પોલિટિક્સ ચાલી રહ્યું છે. જ્યારે લોટસ ઓપરેશન રાજસ્થાનમાં થવાનું હતું ત્યારે ભાજપમાંથી જ અંદરથી એને સપોર્ટ કરવામાં આવ્યો તો ચિંતા ના કરતા અશોક ગેહલોતજી, તમારી માઇનોરિટી થઈ જશે તો અમે તમને પ્રોવાઈડ કરીશું. ત્યાં ક્રોસ પાર્ટી પોલિટિક્સ ચાલે છે. રાજસ્થાનના તમામ જે નેતાઓ છે તે જાણે છે કયા બે પક્ષના કયા બે મોટા નેતાઓ વચ્ચે કયા પ્રકારની સમજૂતી છે. એટલે બેઝિકલી જે ત્યાં છે એ મધ્યપ્રદેશમાં નથી એટલે સરકાર ગઈ છે. બાકી જો લોટસ ઓપરેશન મધ્યપ્રદેશમાં સફળ થઈ શકતું હોય કે મહારાષ્ટ્રમાં સફળ થઈ શકતું હોય તો રાજસ્થાનમાં પણ થાય. પણ રાજસ્થાન એક બહુ મોટા નેતા છે, એ અને અશોક ગેહલોત સારા મિત્ર છે, સારી સમજૂતી છે. અહીંયા પણ એ જ પ્રશ્ન છે. તમે જુઓ કે સચિન પાયલોટ એ 40s છે, એ 50+ નથી ઈચ્છતા. જે ઇવન સીપી જોશી સિનિયર છે એના કમ્પેરિઝન. નવા છોકરાઓ અગર યુવા લોહી આગળ આવતો તમને વાંધો શું છે? પંચાલભાઈ કહેતા અનુભવનો સવાલ છે. કયો રાજનેતા જન્મ્યો ત્યારે અનુભવ લઈને જન્મેલો? ભાઈ તમને સમય મળ્યો, પહેલી વખત ક્યારેક તક મળી ત્યારે અનુભવ મળ્યો ને. અગર દરેક કંપનીઓ એવું કહે કે 5 વર્ષના અનુભવીને તમે નોકરી લાગશો તો આ દેશમાં બેકારી સિવાય બીજું હોય શું? એમ આ રાજકીય પક્ષોમાં તમે 50 વર્ષના ના થાવ ત્યાં સુધી તમને તાલુકા પંચાયતની ટિકિટ ના મળે અને એ લોકો પછી તમને શીખવાડે. ગેહલોતના ચહેરા પર તો ચૂંટણી નહોતી લડાઈ ને 2000 જે લાસ્ટમાં જે ચૂંટણી થઈ, ગેહલોતના ચહેરા પર તો ચૂંટણી નહોતી લડાઈ. સવાલ એ જ છે અત્યારે. આપણે આ ભૂલ કરીએ છીએ. આ જે 90 ધારાસભ્યો છે એ એવો મેસેજ આપવા માંગે છે કે અમે ગેહલોતના કારણે છીએ. જો એ પક્ષને વફાદાર હોતે તો એ લોકો ગ્રુપ અલગ ગ્રુપ મીટિંગ, એમણે એમ કીધું માકેને એક ગ્રુપમાં મળો, એક ધારાસભ્યને ના મળો. પહેલી વાત. બીજી વસ્તુ, એમનું જે પ્રેશર છે કે અમારા ગ્રુપના, એમને માકેને બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે એણે કીધું અમારા ગ્રુપના જોઈએ, પાયલટ ગ્રુપના નહીં. પાયલટ બળવો કરીને પક્ષ છોડી નથી ગયા, તમે સમજો. જેવી રીતે કેશુભાઈના કેસમાં થયું હતું. એટલે પાયલટને આ લોકો બળવાખોર ગણાવી અને એને માઇનસમાં મૂકવા માંગે છે. હકીકત એ છે કે કોઈ પણ સંજોગોમાં ગેહલોત જૂથ પાયલટ જૂથમાંથી કોઈને આગળ આવવા દેવા માંગતા નથી. આ લડાઈ સિનિયર અને જુનિયર વચ્ચેની છે. આપણે એને કોંગ્રેસનો આંતરિક બળવો કહી શકીએ, આંતરિક ઇનડિસિપ્લિન કહી શકીએ, જે પણ કહેવું એ કહી શકીએ. ઓકે, પ્રશાંત ગઢવી, તો આ વખતે શું આ તલવાર ફેરી વખત તો ખેંચાઈ નથી? બે જૂથ વચ્ચે જે જૂથની વાત ચાલી રહી છે, ભાજપમાં જે રીતે બે જૂથ છે, મેં વસુંધરા રાજે સહિત જે પણ સિનિયર નેતાઓ અને હરેશભાઈએ જે વાત કરી કે જ્યારે તકલીફ થઈ ત્યારે ભાઈ બીજેપીમાંથી અંદર ખાનેથી ક્રોસ પાર્ટી પોલિટિક્સની વાત થઈ કે ભાઈ અમે સપોર્ટમાં છીએ. તો આ સ્થિતિમાં શું આ વખતે શું એવું પરસેપ્શન સેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસ તરફથી? શું આમ માનો છો કે નહીં આ જૂથ સચિન પાયલટ વિશ્વાસુ નથી, આને ખુરશી પર ન બેસાડો, હાલક ડોલક થઈ જશે સરકાર? બીજી વાત કે આ સ્થિતિનું કન્ક્લુઝન શું ત્યાં સુધી પણ આવી શકે? સરકાર આમ કે આમ જાય, સચિન પાયલટ પણ રંગ અને ખેસ બદલી શકે. એટલે આનાથી 2-3 વસ્તુ બહાર આવે છે. એક, હવે જો ઉપરની કેન્દ્રની વાત કરીએ તો આ વધારે પડતું જો ચાલશે, ગેહલોતને સીએમ પદ છોડવું નથી,
એમને કાં પોતાના જૂથના બેસાડવા છે. હવે આલા કમાન ખરેખર આલા કમાન હોય તો એક કાલ ઉઠીને એમ કહેશે તો પછી ગેહલોતજી જો કે ફોર્મ ભર્યું કે નહીં હજી 24 થી 30 હજી કોઈ નથી ભર્યું. હજી કોઈ ફોર્મ ભર્યું નથી તો ભાઈ ગેહલોતજી તમે રહેવા દો. તમને મેન સવાલ એ છે કે ના લડો. ના લડો તમે, બરાબર. ભરવાડોએ એમ જ કીધું ને, હજુ ક્યાં અધ્યક્ષ બની ગયા હા, છે એટલે અધ્યક્ષ બની નથી ગયા એટલે તો પછી બે તમે ફોર્મ ફોર્મ નથી ભરવાનું- અત્યારે. તો પછી ફોર્મ ભરવાનું રહેવા દો, અમે રાષ્ટ્રીય અધ્યક્ષ બીજો શોધી લઈશું. કાં પછી પવારજીની જેમ આજે ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની રચના કરી ગુલામ નબી આઝાદ. બીજું એવું છે એમાંથી કે પ્રેરણા લઈ શકે સચિન એમ. પાયલોટ આપણે ભલે ગમે તે કહેતા હોય બહુ જ ખરાબ રીતે આની પહેલા વસુંધરા રાજે જ્યારે સીએમ હતા 15 થી એટલે 18 માં 13 થી 18 માં ત્યારે કોંગ્રેસ બહુ ખરાબ રીતે હાર્યું હતું. માત્ર 23 એમએલએ હતા સાહેબ. પહેલી વાર જિંદગીમાં 173 ભાજપના એમએલએ 27 જ કોંગ્રેસના હતા અને એને ધીરે ધીરે ફૂંક મારવામાં સચિન પાયલોટે બહુ મોટો પ્રાણ ફૂંક્યો હતો અને આખા રાજસ્થાનની એમણે યાત્રા કાઢી હતી એ વખતે ને એના હિસાબે આ સફળતા મળી છે. એટલે જો ગેહલોત જૂથ એમ કહેતું હોય, કારણ કે એમની તો શું છે અન્ડરસ્ટેન્ડિંગ, કદાચ હરેશભાઈ ખબર નહીં શરમ ના મારે નામ ના બોલ્યા હરેશભાઈ કહી દો કે વસુંધરા રાજે અને અશોક ગેહલોત વચ્ચે બહુ સારી આમાં કેવું અન્ડરસ્ટેન્ડિંગ છે પ્રધાનભાઈ કે આપણે નામ લેવા આપણને જ નથી, પછી એ પસ્તાવો કરે કે ના મારું નથી, કારણ કે એમને બચાવ કરવો પડશે. આપણે તો આપણા આવા પ્લેટફોર્મ પરથી આપણે તો બોલવા માટે એટલે આપણે લોકો જ બોલવું જોઈએ. ચિત્રકાર કથાકાર જેવું કહું છું કાયમ આપણે લોકો તો સજાગ રહેવું પડે. વસુંધરા રાજે અને અશોક ગેહલોત જૂથ સામ સામે એટલું અન્ડરસ્ટેન્ડિંગ રાખે છે 5 વર્ષ અમે તમને લાવીશું, 5 વર્ષ અમે તમે અમને લાવજો, બીજા કોઈ મોટા ઉભા ના થાય. બે પરિવાર વચ્ચે આખું રાજસ્થાન 25-50 વર્ષથી હાલે છે. હજી આવનારા 25-50 વર્ષ રહે તો વાંધો નથી. અને જનરેશન ગેપ, હરેશભાઈની વાત પર ત્યાં જ આવીને અટકી કે જનરેશન ગેપ હતો. જેમ પંજાબમાં મેં ગણાયું અમરેન્દ્રસિંહ વર્સિસ સિદ્ધુ, ત્યાં જ્યોતિરાદિત્ય સિંધિયા વર્સિસ કમલનાથ, અહીંયા સચિન પાયલોટ વર્સિસ ગેહલોત. એટલે આવું તો બધું આ તો કોંગ્રેસે જોવાનું શીખવાનું છે, એમને આગળ કેવી રીતે લઈ જવું છે. આ તો હજી સારું છે છત્તીસગઢમાં આવું કઈ હતું નહીં અને નવું બન્યું હતું એટલે એમની સામે હજી જોગી ઉભા થયા હતા જે તે વખત એ બહાર નીકળી ગયા. નહીં નહીં, અઢી વર્ષ વાળું હમણાં એક ભૂત થોડું ધૂણ્યું હતું, અઢી વર્ષ વાળું આ એ ત્યાં આપણે જાણીએ છીએ. પણ ઓવરઓલ બે વસ્તુ છે. 23 ની ચૂંટણી નજીક આવે છે. હવે આ વખત પાછો ભાજપનો ટર્ન છે એટલે અહીંયા જેટલા જેને ઉછાળા મારવા હોય, કારણ કે ટર્ન બાય ટર્ન જ છે અહીં તો અહીંયા જેને જેટલા ઉછાળા મારવા હોય કાં તો સચિન પાયલોટને એટલો બધો કોસી નાખે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ જો બનશે તો આગામી 5 વર્ષ માટેની ટર્મ, 6 વર્ષ માટેની ટર્મ હશે અશોક ગેહલોતની, તો સચિન પાયલોટનું હાવ રાજકારણ જ પૂરું કરી નાખે, કારણ કે એમને જ ખબર છે આવતી વખત અમે રિપીટ નથી થવાના. એટલે અહીંથી જ સચિન પાયલોટને ચોકડી મારો. 24 ની ચૂંટણીમાં તો કંઈક ધરખમ ફેરફાર કદાચ થઈ જાય, આખું જે વિપક્ષનું ગઠબંધન થઈ રહ્યું છે એમાં કંઈક નાની મોટી સફળતા મળે. એ વખતે અશોક ગેહલોત ઉપર અહીંયા પાછા એમના જૂથના ધારાસભ્યો હોય, એ પાછા નવી આવતી ટર્મમાં પાછા નવા સીએમ. એટલે આ તો બહુ લાંબા ગાળાનું પોલિટિક્સ પ્રયત્ન થઈ રહ્યો છે. એટલું જ છે કે સચિન પાયલોટ ગમે તેમ કહીને સીએમ ના, અને એ બી છે કારણ કે ગઈ વખતે આમણે કીધું એમ કે બળવો કર્યો હતો પણ પક્ષ છોડવાની વાત તો એમણે છેક સુધી નહોતું કીધું. અને અશોક ગેહલોતે તો એ વખતે બી નિકમ્મા હેન આવા બધા શબ્દો વાપર્યા હતા. એટલે બધા એકબીજા માટે આવા વાપર્યા હતા, પણ સચિન પાયલોટ અકબંધ રહ્યા હતા અને ત્યાં કોઈ બીજો પ્રયત્ન નહોતો થયો. અને આટલો બધો પ્રયત્ન થયો તો બી વસુંધરા રાજે ઊંચા નીચા નહોતા થયા. જેમ અહીંયા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં પહેલા દિવસથી સક્રિય હતા કે જો અહીંયા કઈ બી અણબનાવ થાય તો હું આ બાજી કેપ્ચર કરી લઉં, એમ આટલો બધો બળવો થયો. ગુરુગ્રામની ત્યાં હોટલમાં ગયા પણ વસુંધરા રાજે એક બી સ્ટેટમેન્ટ એ વખતે નહોતું આપ્યું અમે શું કરીશું, वो तो उनका अंदरोनी है ને આવા સારા સારા સ્ટેટમેન્ટ આપ્યા હતા. એ ક્લિયર કટ દેખાડે છે કે બે જણા ભેગા થઈને શું કરવા માંગે. ચલો, અશોક ગેહલોતની જવાબદારી તો અહીંની પણ છે મુકેશભાઈ. તો આપણે ઘણી વખત કહીએ ને પાકિસ્તાનથી તીડ આવે ગુજરાતને નુકસાન કરે, ઘણું બધું હવાઓ પણ નુકસાન કરે છે દાવાઓમાં તો નેતાઓના. પણ રાજસ્થાનમાં જે આલક ડોલકની સ્થિતિ છે એ ચૂંટણી તો અહીંયા નજીક છે, પછી રાજસ્થાનમાં આવશે. પણ ત્યાં ક્યાંક ઉથલ પાથલ થઈ. અશોક ગેહલોતનો રોલ 2017માં પણ અહીંયા હતો, જાણીએ છીએ, અને તેના રોલનું રિઝલ્ટ પણ જાણીએ છીએ. તો તેની અસર ગુજરાતમાં નહીં થાય. અને બીજો એક વસ્તુ એ પણ જોડી દઉં, આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વાળી વાત થઈ, એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની ચર્ચા ગુજરાતમાં પણ થાય છે. એ વાત અલગ છે કે 5 વર્ષે સત્તા નથી બદલાતી, તો અસર કેટલી કરશે રાજસ્થાનની હાલક ડોલક જેવી સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસને? જો અશોક ગેહલોતજીને હમણાં એકદમ હાઈકમાન્ડે હમણાં ઇન્ચાર્જ તરીકે મૂક્યા. બાકી પહેલા રઘુ શર્માજી હતા, ડોક્ટર રઘુ શર્માજી, અને એ અત્યારે આખા ગુજરાતની સ્થિતિ સંભાળે છે. એમની નીચે પણ એઆઈસીસીના ઘણા બધા ઓબ્ઝર્વર્સ છે. અને ગુજરાતની પરિસ્થિતિને આને હું માનું છું ત્યાં સુધી કોઈ લેવા દેવા કે ફરક પડવાનો નથી. કારણ કે ગુજરાતની અંદર જે કંઈ કોંગ્રેસે સરકાર બનાવવા માટે કરવાનું હતું એ તમામ વસ્તુઓ થઈ ગઈ છે. હવે ખાલી પ્રજા મતપેટીમાં મત નાખે એટલી જ વાર છે. ઇલેક્શન આવતીકાલે ડિક્લેર કરે તો પણ ગુજરાતની પ્રજા
કોંગ્રેસને સત્તા સ્થાને બેસાડવા તૈયાર છે એવું 100% દેખાય છે. હજી ચૂંટણી પ્રચાર શરૂ નથી થયો. હા, પણ મુકેશભાઈ, છતાં આમાં પણ અમે જે ભાજપ રીતે કોંગ્રેસના નેતાઓ ના, એ લાગણી બરાબર છે, ના, પોતાનો પણ પક્ષ હું સત્તામાં કેમ કહું બેસે. છું એ પણ તમારે સમજવું જોઈએ કે અમે મારું બૂથ મારું ગૌરવ હા. આ જે કાર્યક્રમ છેલ્લા 2 દિવસથી ચાલે છે ને હજુ ચાલવાનો છે હા. એની અંદર જે પ્રતિસાદ છે પ્રજાનો એનાથી ખબર પડે છે કે આ વખતે સત્તા સ્થાને કોંગ્રેસ હશે. પછી ભલે એ લોકો આપને લઈ આવ્યા ધીરે રહીને વચ્ચે મૂકવા માટે એ જે કંઈ કર્યું એ, કારણ કે 2013 ની અંદર આંદોલનમાં આખી ટીમ ભેગી હતી. માનનીય નરેન્દ્રભાઈ, સ્મૃતિબેન ઈરાની, આ કેજરીવાલજી, અન્ના હજારે, કિરણ બેદી, આ બધા ઘણા બધા બાબા પણ ત્યાં તો રામદેવજી. 2 છે, અહીંયા કેટલા છે? ના, મુકેશભાઈ. હા, એ વાત સાચી, તમારી વાત કબૂલ કરું છું. એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ભાજપમાં અહીંયા ટ્રાયેંગલ ની ચર્ચા થાય છે, તમારે ત્યાં તો 5 એટલે પંજાની ચર્ચા થાય પણ છે. મારી વાત તમે પૂરી આ ના કરો. જનરેશન ગેપ વાળી વાત કદાચ અહીંયા પણ લાગુ પડે છે. ના ના, તમને કહું, મેં જે વાત કરવા માંગતો તે હતો કે કેજરીવાલજી અહીંયા આયા છે, એ નરેન્દ્રભાઈની સાથે આંદોલન કરીને 50 રૂપિયા પેટ્રોલ ને 400 રૂપિયાના બાટલાના વાયદા કરીને સત્તા ઉપર આવ્યા છે. એ કશું જ કરી શક્યા નથી ને અત્યારે બંને જણા ગુજરાતમાં સરકાર બનાવવા માંગે છે. એટલે એ પ્રજા સ્વીકારશે નહીં એવું મારું કેવું અને છે. કેજરીવાલની સરકાર થોડી કેન્દ્રમાં છે. અરે ના ના, કેન્દ્રમાં નથી પણ દિલ્હીમાં ને પંજાબમાં ત્યાં તો કરવું જોઈએ ને 50 રૂપિયા. અમે વાત કરી હતી પ્રજાને કે હું કરીશ. અન્ના હજારે બધા સાથે વાત કરી, નરેન્દ્રભાઈ બધા સાથે જ હતા. સ્મૃતિબેન ઈરાની બાટલો લઈને બેઠા હતા કે 400 રૂપિયા આપીશું. માન્ય નરેન્દ્રભાઈ પણ હતા. એટલે આ તો વાત સત્તા માટેની જ છે, કોઈ પ્રજા માટેની વાત નથી. એ પ્રજા સમજે છે. હા, હવે તમે વાત કરી સચિન પાયલોટજીની ને અમારા રાજસ્થાનની, તો રાજસ્થાનની અંદર આપણે કોઈ બળવાખોરી સચિનજીએ નહોતી કરી, પરંતુ જ્યારે કંઈક ડામાડોળ થયું એની અંદર કેટલા લોકોએ શું ભૂમિકા ભજવી એ હાઈકમાન્ડે જોયું હોય અને એના ઉપર અત્યારે હાલ સમીકરણો રચાઈ રહ્યા હોય કે ભૂતકાળમાં કોણે વફાદારી નિભાઈ, કોણે ડામાડોળ અરે અજય પરિસ્થિતિ માકન કરી. શબ્દ વાપરે છે, કેટલા 102 ધારાસભ્યોની વાત કરીને. હા 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 હા, હા, બરાબર એમાં છે. જૂથ શબ્દ નો તમને દેખાયો? ના એમ નહીં, તમે સમર્થન સમજો. ન એ દેખાયું? વખતે સચિન પાયલોટજી એટલે સાથે- એવું નથી કે તમે વિપક્ષમાં છો એટલે પત્રકાર તરીકે ટોન્ટ કરું છે. ના, 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 એવું નહીં. નથી, એવું નથી. જે તમારી સ્થિતિ વાત છે, સાચી. તમારા નેતાના જે શબ્દો છે જી. એના ઉપર વાત કરી રહ્યો આ છું. નેતાના બેઠકમાં- શબ્દો ખરા, બેઠક પણ- બાદ પણ સ્થિતિ એ છે ને હજુ ડિસિપ્લિન શીખડાવવા કે ડિસિપ્લિનની વ્યાખ્યા નક્કી થઈ રહી ના, છે. એમણે એવું ચાલે કહ્યું જૂથથી કે- તમે મીટિંગ ન કરો. એમણે એવું કહ્યું કે જે લોકો આ પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને જો બીજી પેરેલલ મીટિંગ થઈ હોય તો એમના ઉપર જે કઈ ડિસિપ્લિનરી પગલા લેવા પડશે લઈ શકાશે. અને એ અધ્યક્ષ અમારા જે છે એમને રિપોર્ટ સોંપ્યો છે, એમણે એ જ કહ્યું. Okay, પણ મારું કેવું એવું છે કે સચિનજીએ જે પરિસ્થિતિનું નિર્માણ 2020માં કર્યું હતું એમાં હાઈકમાન્ડને જે કઈ લાગ્યું એ પ્રમાણે જોઈને નિર્ણય લેશે કે હવે શું કરવું. ઓકે, ચલો જોઈને નિર્ણય લેશે. હજુ 2 વર્ષથી કઈ સ્થિતિ જ ખબર નથી પડતી. કોણ સરકાર પાડવાના મૂડમાં હતું, કોણ બચાવવાના મૂડમાં હતું. હિરેનભાઈ પણ કમર કસી લીધી છે ભાજપ? એમાં ભાજપની કમર નહીં, આમાં આ કમર તૂટી રહી છે ને દિશા ના, હું તમારી કસવાની વાત કરું. ખાલી હું કહું એ છું, જ. એકબીજાની પાર્ટીની અમારી- ચિંતા બહુ થઈ જાય છે. હા. ના, ના, ચિંતા એટલા માટે કે હવે જે પ્રકારની દિશા અને દશા મુકેશભાઈ વર્ણવી રહ્યા છે એ મુજબ એમને કીધું કે શિસ્ત ભંગના પગલા પણ લેવાશે. તો ગેહલોતજી પર શિસ્ત ભંગના પગલા લેવાના હોય તો આપણે અહીં ચર્ચાને રાજસ્થાનની ચિંતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ પક્ષની ચિંતા મૂકીને એના ઉપર પગલા અને લેવા આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વાળી જે વાતો છે, હું એમ એમણે કહું તો છું, વાત કરી. હિરેનભાઈ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વાળી વાતો જે છે, અચ્છા, જે હા, આપેલી- એ પણ ફરક પાડશે ને? અચ્છા, ના ના ના, બિલકુલ બિલકુલ અચ્છા. કશું જ નહીં. કે 5 વર્ષની ટર્મ પૂરી થવા દેશો? નહીં, ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારના બનાવો નથી બનતા. એ જ બતાવે છે કે અહીંયા માત્ર ને માત્ર રાષ્ટ્રીયના વિકાસ માટેની જ દિશામાં સરમુખત્યારશાહી છે. હા, એટલે તમે તો તમારી જે યાદવાસ્થળી છે એનો સ્વીકાર પણ કરો છો ને હજુ અત્યારે તમારા જ મકનજીએ જે પ્રમાણે કહ્યું કે ગેહલોતજી કે સત્ય જે 102 વાત હોય એને વિધાયકો કબૂલ કરવી ખેમે. એ ગુનો છે. તો જૂથ એમણે જે જૂથવાદની- વાત છે એ સત્ય વાત કરી અને છે સત્ય- અને માનનીય એટલે અધ્યક્ષાને આખી વાત કરી છે. તમારો આખો અને કોંગ્રેસ જ પંચાલજી એવું છે કે તમારી જેમ જ દિશા દશાવીન અવસ્થામાં છે એટલે હવે નહીં, એનું કઈ બીજું થાય એવું તકલીફ ચલો નથી. કોંગ્રેસમાં પણ તકલીફ- જે નહીં, કોંગ્રેસમાં કોંગ્રેસમાં કોંગ્રેસની વાત તકલીફ છે. કરે પણ પણ એ આખી આખી સરકાર લોકોને નથી બદલી. તફાવત દેખાય છે ચોખ્ખો. એમને એ બહુ મોટી બાબત છે તમે સામે આવી. વિકાસનો રથ ફેરવો છો તો તમે જો તમે આખી ગેહલોતજીના સરકાર નથી હાથમાં બદલી. જે વિકાસ પોતે ફેરવવાનો પોતાના પ્રકાર રાજ્યમાં નથી. સ્થિરતા ન જાળવી શકતા હોય એવા ગેહલોતજી સ્થિરતા ગુજરાતની તમારી ચિંતા ક્યાંય કરવા નથી. તમે નીકળ્યા. આખી અને એના સરકાર આત્મા બદલી સુકાન દેખાય. આપ્યું છે. તો નાગરિકો ગુજરાતના એ વિચારે છે કે જે આવા વ્યક્તિના એ હાથમાં જો ગુજરાતના સુકાન નાગરિકો આપવામાં આવ્યું હોય બેઠા છે. 100% સાચી વાત. પ્રોબ્લેમ અહીંયા છે તમારો. એટલે ગેહલોતજીના હાથમાં જો આ પ્રકારે આપવામાં આવે તો એ જે સ્થિતિ રાજસ્થાનની કરી રહ્યા છે એ જ પ્રકારે ગુજરાતની તો કરે. વિજયભાઈ રૂપાણી નાગરિકો શું કરવા નક્કી બદલી કરી નાખ્યા છે. તમે પણ? હા, પણ તમે વિકાસ જ ગુજરાતમાં કરો, વિજય રૂપાણી સરકાર શું તો કરવા બદલ્યા? ભાજપની જ છે અહીંયા. ઓકે, હરેશભાઈ, જો આ ચિંતા ફરીથી બહુ થઈ ગઈ, પણ
શું તમને કન્ક્લુઝન હું પૂછું કદાચ ભવિષ્ય અહીંયા વખાતું હોય, હું એ રીતે નથી પૂછી રહ્યો, પણ જે પ્રકારનો એક પોલિટિકલ ડ્રામા ફરીથી ઉભરી આવ્યો છે, આમાં શું 2-4 મહિને કોઈ એક રાજ્યની આપણે ચર્ચા કરતા હોય છે, દર્શકો માટે પણ નવી વાત નથી. કઈ પાર્ટી તોડવામાં છે, કઈ પાર્ટી જોડવામાં છે, એ દર્શકો પર છોડી દઈએ. પણ 2-4 મહિને આ પ્રકારનો જે ડ્રામા ઉભો થાય છે, એટલે આપણા જે મીડિયા સ્ક્રીનો ઉપર થિયેટરમાં એક જ પિક્ચર લાગેલી હોય છે, એટલે આ પ્રકારનો ડ્રામા શું લાંબો ખેંચાશે? આપને લાગે છે કે બહુ ટૂંક સમયમાં જ કન્ક્લુઝન પર આવી જશે, પછી જે ભલે કન્ક્લુઝન થાય? આમાં મને લાગે છે જેટલો હાઈકમાન્ડે કોંગ્રેસની હાઈકમાન્ડે નિર્ણય લેવાનો જેટલો જ અશોક ગેહલોતે પણ નિર્ણય લેવાનો છે કે એને પહેલા તો રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી લડવી છે કે નથી લડવી. જો એ ન લડવી હોય તો આ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, તો સચિન પાયલટને લાવવાની જરૂર નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ક્યાંય પણ પક્ષની ચૂંટણી થતી હોય એ સમયે વ્યક્તિએ સિનિયોરિટી, પોતાનો અનુભવ, પોતે જે પક્ષ માટે કરેલું છે, સમાજ માટે જે કરવું, જે દાવાઓ કરે છે, એના આધારે માન મોભા સાથે ખુરશી છોડવી જોઈએ. હું બહુ સિમ્પલ સાદું આટલું માનું છું. જો કોંગ્રેસ પક્ષ આ મુદ્દો સરળતાથી ન સુલઝાવી શકે તો સમજી લેવાનું કે માણસની સત્તાની મહત્વકાંક્ષા છે ને પેલી જીજીવિષા જેવી છે અને એને કોઈ કંટ્રોલમાં રાખી શકે નહીં. ઓકે, પ્રશાંતભાઈ, કન્ક્લુડિંગ કોમેન્ટ. એટલે ઓવરઓલ પેલો એક જોક છે ને કે તમારી નોકરી, પેલા ભાઈને પગાર આપે 10,000 રૂપિયા, તમારો કાલથી પગાર, નોકરી આવે કે કરવાનું શું, કે વિચાર કરવાનો. તો કે પણ કેવો વિચાર? બસ કે નોકરી ચાલુ થઈ ગઈ. એમાં અશોક ગેહલોતને જો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવો તમે તો તમારી નોકરી ચાલુ થઈ ગઈ લીડર તરીકે. આવી પરિસ્થિતિ છે, હવે એને કેવી રીતે હેન્ડલ કરશો? હું હજી બી પહેલેથી આમ સચિન પાયલોટ ફેવરમાં નથી બોલતો, પણ એટ ધ સેમ ટાઈમ હવે તમે આલા કમાન્ડ, હાઈ કમાન્ડ બનવા જઈ રહ્યા છો. આ તો એક નમૂનો છે. આવું ઘણું બધું આવવાનું. કોંગ્રેસમાં છો એટલે, ભાજપમાં હોત તો ના આવત, પણ કોંગ્રેસમાં છો એટલે તમારા આવા 29 રાજ્યોમાં આગામી સમયમાં બધું ઘણું આવવાનું છે. કારણ કે 20માં, આ 22માં ચૂંટણી છે, 23માં ચૂંટણી છે, 24માં લોકસભા છે. તો હાઈકમાન્ડ તરીકે તો ટિકિટ નાનકડી એક એટલે લોકસભા બહુ દૂરની વાત છે, કોર્પોરેશનની ટિકિટ કપાઈ જાય છે કોકની તોય બળવો થાય છે. એટલે આ તો બધું રોજ ફેસ કરવાનું છે. તો તમે શીખવાનું ચાલુ કરી દો, તમારી નોકરી ચાલુ થઈ ગઈ આજથી અધ્યક્ષ તરીકેની. ઓકે ઓકે, ચલો આમાં છે ને એક નવું નામ મેદાનમાં આવ્યું છે, મુકુલ વાસનિક પણ અંદર આવી શકે છે. ઓકે, ચલો મેદાનમાં નામ આવ્યું છે ને બે વાત છે કે બે શબ્દો છે, એક મહત્વકાંક્ષા અને એક મજબૂરી. મજબૂરી ચલો શું કોંગ્રેસની પણ છે અશોક ગેહલોતને લઈને, જેમ કર્ણાટકમાં યેદિયુરપ્પા, આટલા બધા આરોપો બાદ પણ પેલા હટાવ્યા, ફરીથી બેસાડવા પડ્યા, દીકરા આવે છે પિક્ચરમાં, તો બધે ક્યાંક મહત્વકાંક્ષા સાથે મજબૂરી પણ છે અને પબ્લિકની પણ એ પણ મજબૂરી છે કે 3 મહિને આ પ્રકારનો પોલિટિકલ ડ્રામા કોઈને કોઈ રાજ્યમાં જોવા મળે. એ તો આપણી લોકશાહીની ખૂબસૂરતી છે. નમસ્કાર, ધન્યવાદ મુકેશભાઈ, હરેશભાઈ, હિરેનભાઈ અને પ્રશાંતભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.